એટલે એ અમુક તો કેવા નિવેદનો હાલે હે આપણને એમ થાય કે આના આ પદ ઉપર કોને બેહાર્યો 4 બાળકો પેદા કરો હે અરે 4 બાળકો પેદા કરીને શું કરવાનું આપણે સરપંચનું ડેલિકેટનું ધારાસભ્યનું ફોર્મ ભરવા જવી એટલે કે કેટલા બાળકો આપણે એમ કહેવાય 3 એટલે એમ કે નહીં ચાલે રવા દો તમે ફોર્મ ના ભરજો તો આ 4 બાળકો કઈ રીતે મેળવે હે અને પહેલી વાત તો એ કે જો તમારામાં તેવડ હોય તો તમે સરકારને સવાલ પૂછો ને કે સરકારી હોસ્પિટલ સરકારી સ્કૂલ હા એ સારા બનાવે અને પછી આગળ વાત કરે 4 બાળકો પેદા કરીને સવારમાં ટિફિનમાં ભરીને કામમાં જતું રહેવાનું શું બુદ્ધિના લંગ ભર્યા હો આવો એટલા બાળકો પેદા થાય એટલે તમારા બાપે કંઈ ચૂંટણી ના લડી શકે અને ચૂંટણી પછી લડવાની જ નહીં વાર્તા પૂરી હા એટલે પહેલાં તો તમારા જે સંતાન હોય તમારા છોકરાના છોકરા કેટલા છે એ તો દર્શાવો તો કોકને ખબર પડે બીજાને શું નરા ભાષણ હાલવા હાલીને હાલ્યા હો અક્કલ મઠાવો